મિત્રો, સ્વાગત છે તમારું ટેટ 1ના નવા વિડીયોમાં। આ વિડીયોમાં આપણે જે ગુજરાત સરકારનું જે ડીએડના જે પુસ્તકો છે તેમાં જે પર્યાવરણનું પદ્ધતિશાસ્ત્ર આપ્યું છે તેમાંથી આપણે 100 પરીક્ષામાં પૂછાય તેવા વન લાઇનર પ્રશ્નો બનાવ્યા છે, જેથી આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને તમારો પરીક્ષામાં એક પણ માર્ક જાય નહીં। હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું। તો પહેલા પ્રશ્નની વાત કરીશું। તો પર્યાવરણ શબ્દ કયા બે શબ્દોનો બનેલો છે? તો જવાબ આવશે પર્યાવરણ શબ્દ એ પરી અને આવરણ શબ્દનો બનેલો છે। પ્રશ્ન નંબર 2, પરી શબ્દનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે પરી શબ્દનો અર્થ આસપાસ કે ચારેય બાજુ એવો થાય છે। પ્રશ્ન નંબર 3, આવરણ શબ્દનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે આવરણ એટલે સપાટી કે પડ। પ્રશ્ન નંબર 4, પૃથ્વીની સપાટીથી છેક અવકાશ સુધી વિસ્તરેલું વિશિષ્ટ આવરણ એટલે શું? તો જવાબ આવશે પૃથ્વીની સપાટીથી છેક અવકાશ સુધી વિસ્તરેલું વિશિષ્ટ આવરણ એટલે પર્યાવરણ। પ્રશ્ન નંબર 5, પર્યાવરણમાં કયા આવરણનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે પર્યાવરણમાં મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 6, વ્યક્તિની આસપાસની પરિસ્થિતિમાં કયા તત્વોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે વ્યક્તિની આસપાસની પરિસ્થિતિમાં પ્રાકૃતિક અને સામાજિક તત્વોનો સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 7, કેળવણીની પ્રક્રિયામાંથી પસાર થતો બાળક કોની સાથે ઓતપ્રોત રહીને અધ્યયન કરી શકે છે? તો જવાબ આવશે કેળવણીની પ્રક્રિયામાંથી પસાર થતો બાળક પર્યાવરણ સાથે ઓતપ્રોત રહીને અધ્યયન કરી શકે છે। પ્રશ્ન નંબર 8, પર્યાવરણ વિના શું શક્ય નથી? તો જવાબ આવશે પર્યાવરણ વિના અધ્યયન શક્ય નથી અને અધ્યયન વિના સર્વાંગી વિકાસ શક્ય નથી। પ્રશ્ન નંબર 9, પર્યાવરણ એટલે અવલોકન, અનુભવ, અનુભૂતિ અને કોનું શિક્ષણ? તો જવાબ આવશે પર્યાવરણ એટલે અવલોકન, અનુભવ, અનુભૂતિ અને સંવેદનાઓનું શિક્ષણ। પ્રશ્ન નંબર 10, પર્યાવરણ એટલે બાળકની આસપાસનું શું? તો જવાબ આવશે પર્યાવરણ એટલે બાળકની આસપાસનું વાતાવરણ। પ્રશ્ન નંબર 11, બાળકની તદ્દન સમીપે કયા ઘટકો હોય છે? તો જવાબ આવશે બાળકની તદ્દન સમીપે તેનું કુટુંબ ઘર, આડોશ પાડોશ, સગા સંબંધીઓ, મિત્રો તથા શિક્ષણગણ હોય છે। પ્રશ્ન નંબર 12, બાળક સતત અવલોકન, અનુભવ અને અનુભૂતિ કેમ કરે છે? તો જવાબ આવશે બાળક પશુઓ, પશુ પક્ષીઓ, ઝાડ પાન વગેરે વિશે જાણવા માટે જિજ્ઞાસુ અને કુતૂહલ ધરાવતું બને છે। પ્રશ્ન નંબર 13, કયા શિક્ષણ ચિંતકોની દૃષ્ટિએ પર્યાવરણ દ્વારા અપાતું શિક્ષણ અસરકારક હોય છે? તો જવાબ આવશે ટાગોર, રૂસો, ગાંધી અને જ્હોન ડુઈ જેવા શિક્ષણ ચિંતકોની દૃષ્ટિએ પર્યાવરણ દ્વારા અપાતું શિક્ષણ અસરકારક હોય છે। પ્રશ્ન નંબર 14, કયા શિક્ષણ ચિંતકે બાળકને પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણ આપવા પર ભાર મૂક્યો છે? તો જવાબ આવશે જીન જેક રૂસોએ બાળકને પ્રાકૃતિક વાતાવરણમાં શિક્ષણ આપવા પર ભાર મૂક્યો છે। પ્રશ્ન નંબર 15, ગુરુદેવ ટાગોરે સ્થાપેલ કઈ સંસ્થા પર્યાવરણ શિક્ષણનું જીવંત ઉદાહરણ છે? તો જવાબ આવશે ગુરુદેવ ટાગોરે સ્થાપેલ શાંતિ નિકેતન સંસ્થા પર્યાવરણ શિક્ષણનું જીવંત ઉદાહરણ છે। પ્રશ્ન નંબર 16, મહાત્મા ગાંધીના શિક્ષણ ચિંતનમાં કોનું મહત્વ આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે મહાત્મા ગાંધીના શિક્ષણ ચિંતનમાં પર્યાવરણને જ મહત્વ આપવામાં આવ્યું છે। પ્રશ્ન નંબર 17, મહાત્મા ગાંધીએ પોતાની બુનિયાદી શિક્ષણ યોજનામાં કયા 3 વાતાવરણને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપવાની હિમાયત કરી છે? તો જવાબ આવશે સમાજ, પ્રકૃતિ અને ઉદ્યોગ આ 3 વાતાવરણને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપવાની હિમાયત કરી છે।
પ્રશ્ન નંબર 18 કયા શિક્ષણ ચિંતકે સામાજિક પર્યાવરણ પર વધુ ભાર મૂક્યો છે? તો જવાબ આવશે જ્હોન ડુએ સામાજિક પર્યાવરણ પર વધુ ભાર મૂક્યો છે. પ્રશ્ન નંબર 19 પર્યાવરણ શિક્ષણ વ્યક્તિની કઈ શક્તિ અને આચારસંહિતામાં ઇચ્છનીય પરિવર્તનો લાવે છે? તો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણ વ્યક્તિની નિર્ણય શક્તિ અને આચારસંહિતામાં ઇચ્છનીય પરિવર્તનો લાવે છે. પ્રશ્ન નંબર 20 પર્યાવરણ શિક્ષણ વ્યક્તિને કઈ ભાવના કેળવે છે? તો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણ વ્યક્તિને પર્યાવરણની અનુભૂતિ વસુદેવ કુટુંબની ભાવના કેળવે છે. પ્રશ્ન નંબર 21 પર્યાવરણ શિક્ષણ શાના માટે આપણે તૈયાર કરે છે? તો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણ ભવિષ્યમાં ઉદ્ભવનારી સમસ્યાઓને અટકાવવા માટેના પગલાઓ માટે આપણને તૈયાર કરે છે. પ્રશ્ન નંબર 22 વિદ્યાર્થીઓ પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા કોની મહત્વપૂર્ણ ભૂમિકા છે? તો જવાબ આવશે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અંગે જાગૃતિ લાવવામાં પર્યાવરણ સંરક્ષણ માટે રસ કેળવવામાં શિક્ષકની મહત્વપૂર્ણ ભૂમિકા છે. પ્રશ્ન નંબર 23 શિક્ષક અભ્યાસક્રમના કયા વિષયોના અધ્યાપન દરમિયાન પર્યાવરણના મૂલ્યોને વણી લઈ વિશેષ ભાર આપી શકે છે? તો જવાબ આવશે અભ્યાસક્રમના વિવિધ વિષયોના અધ્યાપન દરમિયાન પર્યાવરણના મૂલ્યોની વણી લઈ વિશેષ ભાર આપી શકે છે. પ્રશ્ન નંબર 24 પર્યાવરણ શિક્ષણના અભ્યાસક્રમ સંગઠનના મુખ્ય 2 આયામો કયા છે? તો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણના અભ્યાસક્રમના સંગઠનના મુખ્ય 2 આયામો વિજ્ઞાન ટેકનોલોજી અને સામાજિક વિજ્ઞાન સાથે જોડાયેલ છે. પ્રશ્ન નંબર 25 વિજ્ઞાન એ કયા તત્વો પરથી તારવેલ નિષ્કર્ષનો વિષય છે? તો જવાબ આવશે વિજ્ઞાન એ પ્રયોગ, અવલોકન, હકીકતો, આંકડાઓ અને તેની ઉત્પત્તિના તર્ક પરથી તારવેલ નિષ્કર્ષનો વિષય છે. પ્રશ્ન નંબર 26 વિજ્ઞાનમાં કઈ ક્ષમતાઓ જરૂરી છે? તો જવાબ આવશે વિજ્ઞાનમાં અવલોકન, નોંધવું, પૃથ્થકરણ, માપન ચકાસવું જેવી ક્ષમતાઓ જરૂરી છે. પ્રશ્ન નંબર 27 પર્યાવરણ શિક્ષણમાં કયા પ્રકારની વિચારસરણી જરૂરી છે જેથી પાયો મજબૂત બને છે? તો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણમાં આલોચનાત્મક વિચારસરણીની જરૂરી છે. પ્રશ્ન નંબર 28 NCF 2005ના અધ્યયનના નવા અભિગમ મુજબ જ્ઞાનનું સર્જન કયા સૂત્ર પ્રમાણે થાય છે? તો જવાબ આવશે NCF 2005 મુજબ ERAC એટલે E એટલે એક્સપિરિયન્સ, AR એટલે રિફ્લેક્શન, A એટલે એપ્લિકેશન અને C એટલે કન્સોલિડેશન પ્રમાણે જ્ઞાનનું સર્જન થાય છે. પ્રશ્ન નંબર 29 ERACમાં E શાના માટે છે? તો જવાબ આવશે E એટલે એક્સપિરિયન્સ એટલે અનુભવ માટે છે. પ્રશ્ન નંબર 30 પર્યાવરણ શિક્ષણ કોની જેમ હકીકતો પર આધારિત છે? તો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણ વિજ્ઞાન ટેકનોલોજીની જેમ હકીકતો પર આધારિત છે. પ્રશ્ન નંબર 31 વિજ્ઞાનમાં બૌદ્ધિક ચિંતનના આધાર પર શું જાણી શકાય છે? તો જવાબ આવશે વિજ્ઞાનના બૌદ્ધિક ચિંતનના આધાર પર કાર્ય અને કારણ જાણી શકાય છે. પ્રશ્ન નંબર 32 પર્યાવરણ શિક્ષણનું મૂલ્યાંકન કોના આધારે કરવામાં આવે છે? તો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણનું મૂલ્યાંકન અંતિમ નિષ્કર્ષ કે તારણોના આધારે કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 33 સમાજનો વ્યક્તિ સાથેનો અને વ્યક્તિનો સમાજ સાથેનો પ્રાકૃતિક પર્યાવરણમાં સંબંધ સમજાવતો વિષય કયો છે? તો જવાબ આવશે સમાજનો વ્યક્તિ સાથેનો અને વ્યક્તિનો સમાજ સાથેનો સંબંધ સમજાવતો વિષય એ સામાજિક વિજ્ઞાન છે. પ્રશ્ન નંબર 34 સામાજિક વિજ્ઞાનના અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓમાં
કઈ શક્તિ વિકસાવી શકાય છે? તો જવાબ આવશે સામાજિક વિજ્ઞાનના અભ્યાસ દ્વારા યાદશક્તિ, તર્કશક્તિ, પૃથ્થકરણ, કાર્યકારણોનો સંબંધ જાણવાની શક્તિ, કલ્પના અને વિવેચન જેવી માનસિક શક્તિઓ વિકસાવી શકાય છે. પ્રશ્ન નંબર 35. સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થીઓને કેવા નાગરિક બનાવવામાં યોગદાન આપે છે? તો જવાબ આવશે સામાજિક વિજ્ઞાન વિદ્યાર્થીઓને સુશિક્ષિત અને સમર્થ નાગરિક બનાવવામાં યોગદાન આપે છે. પ્રશ્ન નંબર 36. પર્યાવરણ શિક્ષણ એક વિજ્ઞાન છે કારણ કે બાળકનું જ્ઞાનનું સર્જન કેવી રીતે કરે છે? તો જવાબ આવશે બાળક અનુભવ દ્વારા, અવલોકન કરીને, પ્રયોગ કરીને, તારણો મેળવીને જ્ઞાનનું સર્જન કરે છે. પ્રશ્ન નંબર 37. પર્યાવરણ અભ્યયન કયા કયા વિજ્ઞાનોનું અધ્યયન છે? તો જવાબ આવશે પર્યાવરણ અભ્યયન પ્રાકૃતિક વિજ્ઞાન, ભૂગર્ભ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન અને માનવ વિજ્ઞાનનું અધ્યયન છે. પ્રશ્ન નંબર 38. પૃથ્વીની રચના, વાયુમંડળ, જળસ્ત્રોત વગેરે કયા વિષય વસ્તુના આયામો છે? તો જવાબ આવશે પૃથ્વીની રચના, વાયુમંડળ, જળસ્ત્રોત વગેરે ભૂગોળના વિષય વસ્તુના આયામો છે. પ્રશ્ન નંબર 39. પર્યાવરણ શિક્ષણ એટલે શાંતિ અને વિકાસ માટેનું શિક્ષણ એ કઈ ભાવના સાથે જોડાયેલું છે? તો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણ વસુદેવ કુટુંબની ભાવના સાથે જોડાયેલું છે. પ્રશ્ન નંબર 40. ગુજરાત રાજ્યમાં ધોરણ 1માં કઈ રીતે શિક્ષણ આપવામાં આવે છે? તો જવાબ આવશે ધોરણ 1માં વિષયોને અલગ પાડ્યા વિના શિક્ષણ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 41. ગુજરાત રાજ્યમાં ધોરણ 2માં કયા વિષયો અલગ વિષય તરીકે પરંતુ પર્યાવરણના સંદર્ભમાં ભણાવવામાં આવે છે? તો જવાબ આવશે ધોરણ 2માં ભાષા અને ગણિત બે અલગ વિષય તરીકે પરંતુ પર્યાવરણના સંદર્ભમાં ભણાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 42. ગુજરાત રાજ્યમાં કયા ધોરણથી પર્યાવરણને એક સ્વતંત્ર વિષય તરીકે શીખવવામાં આવે છે? તો જવાબ આવશે ધોરણ 3 આસપાસથી પર્યાવરણને એક સ્વતંત્ર વિષય તરીકે શીખવવામાં આવે છે. પ્રશ્ન નંબર 43. ગુજરાતના નવીન અભ્યાસક્રમમાં શિક્ષણની સાથે શાને જોડવા પર ભાર મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે શિક્ષણની સાથે સ્થાનિક સંદર્ભને જોડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 44. પર્યાવરણ અભ્યાસ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો જવાબ આવશે પર્યાવરણ અભ્યાસ અલગ વિષય હોઈ શકે પરંતુ પર્યાવરણ શિક્ષણ એ તમામ વિષયોને શીખવવાનો અભિગમ છે. પ્રશ્ન નંબર 45. પર્યાવરણ અભ્યાસમાં ઘટકોનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે પર્યાવરણ શિક્ષણમાં શાનો વિનિયોગ થાય છે? તો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણમાં શિક્ષણ પદ્ધતિઓનો વિનિયોગ થાય છે. પ્રશ્ન નંબર 46. પર્યાવરણીય અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જવાબ આવશે વિદ્યાર્થીઓ અવલોકન, નિરીક્ષણ, પરીક્ષણ તથા સ્વયં અનુભવ કરીને કલ્પના શક્તિ, ક્ષમતા અને કૌશલ્યોનો વિકાસ કરી શકે છે. પ્રશ્ન નંબર 47. પર્યાવરણીય અભ્યાસ પર મુખ્યત્વે કયા 3 પરિબળો અસર કરે છે? તો જવાબ આવશે પર્યાવરણીય અભ્યાસ પર ભૌતિક પર્યાવરણ, સામાજિક પર્યાવરણ અને ભાવાત્મક પર્યાવરણ તથા સમય અસર કરે છે. પ્રશ્ન નંબર 48. પર્યાવરણીય અભ્યાસના અંતે બાળકમાં કયા કૌશલ્યોનો વિકાસ થયેલો જોવા મળે છે? તો જવાબ આવશે વર્ગીકરણ, પૃથ્થકરણ, અવલોકન, અર્થઘટન, એકત્રીકરણ જેવા કૌશલ્યોનો વિકાસ થયેલો જોવા મળે છે. પ્રશ્ન નંબર 49. પર્યાવરણ અભ્યાસના અંતે કોઈ પણ ઘટના બનાવવા માટે કારણ જવાબદાર હોય છે તો તેને શું કહે છે?
તો જવાબ આવશે તેને કાર્ય કારણ સંબંધ કહે છે. પ્રશ્ન નંબર 50. અધ્યયન અનુભવની દૃષ્ટિએ જે આવર્તન જોવા મળે છે તેને શું કહે છે? તો જવાબ આવશે અધ્યયન અનુભવની દૃષ્ટિએ જે આવર્તન જોવા મળે છે તેને વિકાસત્મક આવર્તન કહે છે. પ્રશ્ન નંબર 51. ધોરણ 1માં 6 વર્ષની ઉંમરે બાળક કયા હેતુઓ વિશે જાણે છે? તો જવાબ આવશે ધોરણ 1માં બાળક પોતાના ઘરના સભ્યોની ઉત્તરદાયિત્વ વિશે જાણે છે. પ્રશ્ન નંબર 52. ધોરણ 3માં 8 વર્ષની ઉંમરે બાળક કયા હેતુઓ વિશે જાણે છે? તો જવાબ આવશે ધોરણ 3માં બાળક ગામના વૈવિધ્યસભર લોકજીવન વિશે જાણે છે. પ્રશ્ન નંબર 53. ધોરણ 5માં 10 વર્ષની ઉંમરે બાળક કયા હેતુઓ વિશે જાણે છે? તો જવાબ આવશે ધોરણ 5માં બાળક જિલ્લાના વૈવિધ્યસભર લોકજીવન વિશે જાણે છે. પ્રશ્ન નંબર 54. વિકાસનાત્મક આવર્તન કેટલી રીતે જોવા મળે છે? તો જવાબ આવશે વિકાસનાત્મક આવર્તન 2 સ્વરૂપે જોવા મળે છે, એક ધોરણમાં અને વિવિધ ધોરણો અનુસાર. પ્રશ્ન નંબર 55. વયકક્ષાને અનુસાર શીખવાના વિવિધ મુદ્દાઓનું માળખાગત પુનરાવર્તન થવું તેને શું કહે છે? તો જવાબ આવશે તેને વિકાસનાત્મક આવર્તન કહે છે. પ્રશ્ન નંબર 56. આપત્તિનો અર્થ શું છે? તો જવાબ આવશે આપત્તિ એટલે એકાએક બિન આયોજિત સામાન્ય વ્યવહારને અડચણરૂપ બને તેવી કોઈ પણ કુદરતી અથવા માનવસર્જિત ઘટના. પ્રશ્ન નંબર 57. GSDMનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. પ્રશ્ન નંબર 58. વ્યવસ્થાપન એટલે શું? તો જવાબ આવશે વ્યવસ્થાપન એટલે આયોજન, વ્યવસ્થા, અમલ અને દોરવણી જેવા ઘટકોનો સમૂહ. પ્રશ્ન નંબર 59. કુદરતી આપત્તિઓના ઉદાહરણો કયા છે? તો જવાબ આવશે સુનામી, પૂર, અતિવર્ષા, દુષ્કાળ, હિમપ્રપાત, ભૂકંપ, કરાનો વરસાદ, વાવાઝોડું અને ચક્રવાત એ કુદરતી આપત્તિઓ છે. પ્રશ્ન નંબર 60. માનવસર્જિત આપત્તિઓના ઉદાહરણો કયા છે? તો જવાબ આવશે દરિયામાં તેલ ઢોળાવવું, ખાણોમાં પૂર, રોગચાળો, ગભરાટથી ધક્કામુક્કી, આતંકવાદ, જંગલ શહેરની આગ, માર્ગ, રેલવે, હવાઈ અકસ્માતો અને હોડી ડૂબી જવી એ માનવસર્જિત આપત્તિઓ છે. પ્રશ્ન નંબર 61. આપત્તિ વ્યવસ્થાપન એટલે શું? તો જવાબ આવશે કુદરતી કે માનવસર્જિત આપત્તિનો ભોગ બનતા પહેલા, દરમિયાન કે બાદ લેવી પડતી કાળજી, દરકાર કે પગલાં સંદર્ભે જાગૃતિ ફેલાવવી તે આપત્તિ વ્યવસ્થાપન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 62. આપત્તિ વ્યવસ્થાપન ક્યારે ઘણું ઉપયોગી છે? તો જવાબ આવશે ભૂકંપ, વાવાઝોડું, પૂર કે આગ જેવી આપત્તિઓથી ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે આપત્તિ વ્યવસ્થાપન ઘણું ઉપયોગી છે. પ્રશ્ન નંબર 63. વાવાઝોડા દરમિયાન ક્યાં ઊભા રહેવું નહીં? તો જવાબ આવશે વાવાઝોડા દરમિયાન ઝાડ કે થાંભલા નીચે ઊભા રહેવું નહીં. પ્રશ્ન નંબર 64. ભૂકંપ દરમિયાન ઘરમાં કે શાળામાં હોવ તો ક્યાં જતું રહેવું જોઈએ? તો જવાબ આવશે ભૂકંપ દરમિયાન ઘરમાં કે શાળામાં હોવ તો ખુલ્લી જગ્યામાં જતું રહેવું જોઈએ. પ્રશ્ન નંબર 65. ભૂકંપ સમયે ઇમારતમાં હોવ તો ક્યાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન ન કરવો? તો જવાબ આવશે ભૂકંપ સમયે ઇમારતમાં હોવ તો સીડીથી કે લિફ્ટમાં નીચે ઉતરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. પ્રશ્ન નંબર 66. આગ લાગે ત્યારે શું કરવું જોઈએ? તો જવાબ આવશે આગ લાગી હોય તો તરત જ ફોન નંબર 108 કે 101 ફાયર બ્રિગેડ અને 100 નંબર પોલીસને જાણ કરવી જોઈએ. પ્રશ્ન નંબર 67. ડીઝલના કારણે
આગ લાગી હોય તો શાનાથી બુઝાવવી નહીં? તો જવાબ આવશે ડીઝલના કારણે આગ લાગી હોય તો પાણીથી બુઝાવવી નહીં. પ્રશ્ન નંબર 68. અકસ્માત ન થાય તે માટે વાહન ચલાવતી વખતે શું ન કરવું જોઈએ? તો જવાબ આવશે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ. પ્રશ્ન નંબર 69. અકસ્માત બાદ દર્દીને કઈ સારવાર આપવી જોઈએ? તો જવાબ આવશે અકસ્માત બાદ દર્દીને પ્રથમ પ્રાથમિક સારવાર આપવી જોઈએ. પ્રશ્ન નંબર 70. રોગચાળો ન થાય તે માટે કયો ખોરાક ન ખાવો જોઈએ? તો જવાબ આવશે રોગચાળો ન થાય તે માટે વાસી ખોરાક અને ખુલ્લો ખોરાક ન ખાવો જોઈએ. પ્રશ્ન નંબર 71. ધક્કામુક્કી ન થાય તે માટે કયા રસ્તાઓ પર ધીમે ધીમે તથા શાંતિથી ચાલવું? તો જવાબ આવશે સાંકડા રસ્તા, પુલ, ચઢાણ પર ધીમે ધીમેથી તથા શાંતિથી ચાલવું જોઈએ. પ્રશ્ન નંબર 72. પ્રાથમિક શિક્ષણમાં પીટીસીને અપગ્રેડ કરીને કયા નામથી સ્વીકારવામાં આવ્યું છે? તો જવાબ આવશે પીટીસીને અપગ્રેડ કરીને ડીએલ્ડ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન તરીકે સ્વીકારવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 73. સર્વાંગી વિકાસનો ધ્યેય શાનાથી સહજ બને છે? તો જવાબ આવશે બાળકના સર્વાંગી વિકાસનો ધ્યેય પર્યાવરણ શિક્ષણથી સહજ બને છે. પ્રશ્ન નંબર 74. પર્યાવરણ શિક્ષણની પ્રક્રિયા મનને શેના તરફ પ્રેરે છે? તો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણની પ્રક્રિયા મનને શોધવૃત્તિ તરફ પ્રેરે છે. પ્રશ્ન નંબર 75. યુનાઇટેડ નેશન્સ દ્વારા 1972માં માનવ પર્યાવરણ વિશેની પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજવામાં આવી હતી? તો જવાબ આવશે યુનાઇટેડ નેશન દ્વારા 1972માં પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન સ્ટોકહોમ, સ્વીડન ખાતે યોજવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 76. સ્ટોકહોમ પરિષદની સૌથી મોટી સિદ્ધિ કઈ હતી? તો જવાબ આવશે સ્ટોકહોમ પરિષદની સૌથી મોટી સિદ્ધિ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEPની સ્થાપના હતી. પ્રશ્ન નંબર 77. પર્યાવરણ શિક્ષણ શા માટે જરૂરી છે? તો જવાબ આવશે પર્યાવરણ શિક્ષણ નવી પેઢીમાં પર્યાવરણ સંરક્ષણ માટેનું જ્ઞાન, કૌશલ્ય, વલણો અને મૂલ્યો વિકસાવવા માટે જરૂરી છે. પ્રશ્ન નંબર 78. પ્રાકૃતિક પર્યાવરણ કોને કહે છે? તો જવાબ આવશે જૈવિક ઘટકો કે અજૈવિક ઘટકો જેની રચના પ્રકૃતિએ કરી છે તે પર્યાવરણના પાસાને પ્રાકૃતિક પર્યાવરણ કહીએ છીએ. પ્રશ્ન નંબર 79. માનવ સર્જિત પર્યાવરણ કોને કહે છે? તો જવાબ આવશે કુદરતી પર્યાવરણમાં માણસે ઊભા કરેલા રસ્તાઓ, ફેક્ટરીઓ, મકાનો વગેરેને માનવ સર્જિત પર્યાવરણ કહે છે. પ્રશ્ન નંબર 80. સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ કોને કહે છે? તો જવાબ આવશે પરિવાર, તહેવાર અને જીવનશૈલી જે પર્યાવરણનો ભાગ છે તેને સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ કહે છે. પ્રશ્ન નંબર 81. પર્યાવરણ શિક્ષણના મુખ્ય 3 સર્વસામાન્ય નિયમો કયા છે? તો જવાબ આવશે પર્યાવરણ બાબતમાં શીખવું, પર્યાવરણના માધ્યમથી શીખવું અને પર્યાવરણ માટે શીખવું તેના 3 સર્વસામાન્ય નિયમો છે. પ્રશ્ન નંબર 82. કયા મનોવૈજ્ઞાનિકે જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતમાં જણાવ્યું છે કે બાળકોના ક્રિયાત્મક કૌશલ્યોની પરિપક્વતા ખીલવણી ઉંમરના ચોક્કસ તબક્કા સાથે જોડાયેલી હોય છે? તો જવાબ આવશે જીન પિયાજે કહ્યું હતું. પ્રશ્ન નંબર 83. વધારે અમૂર્ત તર્કના વિકાસ માટે પ્રાથમિક શાળાઓમાં કયા શિક્ષણની શરૂઆત કરવી જોઈએ? તો જવાબ આવશે વધારે અમૂર્ત તર્કના વિકાસ માટે પ્રાથમિક શાળાઓમાં મૂર્ત શિક્ષણથી શરૂઆત કરવી જોઈએ. પ્રશ્ન નંબર 84. પિયાજેના મતે શાનાથી જ ખ્યાલોનું ઘડતર થાય છે? તો જવાબ આવશે સક્રિયાથી જ ખ્યાલોનું ઘડતર થાય છે.
પ્રશ્ન નંબર 85 પિયાજે આપેલ કઈ મેથડ નિદાન અને મૂલ્યાંકનમાં ઉપયોગી બની શકે છે? તો જવાબ આવશે પિયાજે આપેલ ક્લિનિકલ મેથડ નિદાન અને મૂલ્યાંકનમાં ઉપયોગી બની શકે છે. પ્રશ્ન નંબર 86 કયા મનોવૈજ્ઞાનિકે જ્ઞાનાત્મક વિકાસ સમાજ અને સંસ્કૃતિનું મહત્વ સ્વીકાર્યું છે? તો જવાબ આવશે વિગોટ્સ્કીએ જ્ઞાનાત્મક વિકાસમાં સમાજ અને સંસ્કૃતિનું મહત્વ સ્વીકાર્યું છે. પ્રશ્ન નંબર 87 વિગોટ્સ્કીના મતે સમાજ અને સંસ્કૃતિના મુખ્ય બે પરિબળો કયા છે? તો જવાબ આવશે ભાષા અને અંગત બોલી તથા પુખ્તો અને સમવયસ્કોની ભૂમિકા એ મુખ્ય બે પરિબળો છે. પ્રશ્ન નંબર 88 જ્ઞાનના મુખ્ય 3 સ્વરૂપો કયા છે? તો જવાબ આવશે જ્ઞાનના મુખ્ય 3 સ્વરૂપો સંકલ્પનાઓ, તથ્યો તથા સિદ્ધાંતો છે. પ્રશ્ન નંબર 89 કયા મનોવૈજ્ઞાનિકોનો સિદ્ધાંત અદ્યતન કેન્દ્રી છે અને અદ્યતાઓને સક્રિય ભાગીદાર બનાવે છે? તો જવાબ આવશે બ્રુનરનો સિદ્ધાંત અને અદ્યતન કેન્દ્રી છે અને અદ્યતાને સક્રિય ભાગીદાર બનાવે છે. પ્રશ્ન નંબર 90 બ્રુનરની દ્રષ્ટિએ અધ્યયનની ઈચ્છા શું છે? તો જવાબ આવશે અધ્યયનની ઈચ્છા એ આંતરિક પ્રેરણા છે. પ્રશ્ન નંબર 91 કયા મનોવૈજ્ઞાનિકે નિગમનાત્મક અધ્યયનની હિમાયત કરી છે? તો જવાબ આવશે આશુબેલે નિગમનાત્મક અધ્યયનની હિમાયત કરી છે. પ્રશ્ન નંબર 92 આશુબેલના મતે વિદ્યાર્થી મોટાભાગનું જ્ઞાન કયા સ્વરૂપમાં મેળવે છે? તો જવાબ આવશે આશુબેલના મતે વિદ્યાર્થી મોટાભાગનું જ્ઞાન તૈયાર સ્વરૂપમાં મેળવે છે. પ્રશ્ન નંબર 93 આશુબેલે પોતાના સિદ્ધાંતમાં કોને કેન્દ્ર સ્થાને રાખેલ છે? તો જવાબ આવશે આશુબેલે વર્ગ વ્યવહારને પોતાના સિદ્ધાંતમાં કેન્દ્ર સ્થાને રાખેલ છે. પ્રશ્ન નંબર 94 વર્ગ શિક્ષણ પર કઈ 3 બાબતો અસર કરે છે? તો જવાબ આવશે વસ્તુનો વિસ્ફોટ, જ્ઞાનનો વિસ્ફોટ, અપેક્ષાઓનો વિસ્ફોટ. આ 3 બાબતો અસર કરે છે. પ્રશ્ન નંબર 95 અધ્યયન પ્રક્રિયામાં સંદેશાઓનું આદાન પ્રદાન થતું હોય તો અધ્યયનને અન્ય કયા નામે ઓળખી શકાય છે? તો જવાબ આવશે અધ્યયનને સંવાદની કમ્યુનિકેશન પ્રક્રિયા તરીકે પણ ઓળખી શકાય છે. પ્રશ્ન નંબર 96 વર્ગખંડ વ્યવહાર એટલે શું? તો જવાબ આવશે અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચે વર્ગખંડમાં થતો આંતરવ્યવહાર એટલે વર્ગ વ્યવહાર. પ્રશ્ન નંબર 97 વર્ગખંડ સંવાદમાં મુખ્યત્વે કેટલા પ્રકારની આંતરક્રિયા થાય છે? તો જવાબ આવશે વર્ગખંડ સંવાદમાં મુખ્યત્વે 3 પ્રકારની આંતરક્રિયા થાય છે, જેમાં વિદ્યાર્થી શિક્ષક અને વિદ્યાર્થી અને વિદ્યાર્થી ઉદ્દીપકો વચ્ચે થાય છે. પ્રશ્ન નંબર 98 શિક્ષકે વર્ગ વ્યવહારમાં કયા પ્રકારનું વાતાવરણ ઊભું કરવું જોઈએ? તો જવાબ આવશે વિદ્યાર્થીઓએ સંકોચ વિના મુશ્કેલીઓ રજૂ કરી શકે તેવું સુમેળભર્યું વાતાવરણ ઊભું કરવું જોઈએ. પ્રશ્ન નંબર 99 શિક્ષકે વિદ્યાર્થીઓને કેવા અભિગમ તરફ વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ? તો જવાબ આવશે સર્જનાત્મક અભિગમ તરફ વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રશ્ન નંબર 100 પર્યાવરણ શિક્ષણનો ઉર્ધ્વ વિકાસનો ક્રમ શું છે? તો જવાબ આવશે શરૂઆતના 2 વર્ષ ભાષાના માધ્યમથી, ત્યારબાદ ધોરણ 3 થી સ્વતંત્ર વિષય તરીકે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.